નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી રજૂ કરી, જેમાં 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા, જેની અંદર કોંગ્રેસના 15થી વધારે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા, જેમાં વોર્ડ નંબર 7ની અંદર રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી અને વોર્ડ નંબર 6માં સુરેશભાઈ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના ઉમેદવાર પત્ર રજૂ કર્યા હતા। સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। 7 નંબર વોર્ડમાંથી આજે મેં ફોર્મ ભર્યું છે, જ્યોતિબેન ગણપતભાઈ જોશી, 30/1/2025 અને આ નગરપાલિકાની ચૂંટણી છે અને એમાં ઘણા એવા કામો અધૂરા છે મારા વિસ્તારના, કે જે ગટર છે, રોડ છે, રસ્તા છે, પાણી છે। મને ચાન્સ મળશે તો લોકોની જે સુવિધાઓથી વંચિત છે એમને હું સુવિધાઓ અપાવીશ અને આ વખતે મારી 100% જીત ફાઇનલ છે, એ દાવો હું કરી રહી છું। રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટેની ફોર્મની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। આજના દિવસ સુધીમાં 15 ફોર્મ ભરાયા છે। બાકીના ફોર્મ અમે લગભગ 31 તારીખ સુધી ભરી દઈશું। રહી વાત કોઈપણ પક્ષ ચૂંટણી લડી શકે છે, ભાજપ હોય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ એના કામ, એની વિચારધારા, એને કરેલા કામો વૈશ્વિક રીતે અને નેશનલ લેવલની આ પાર્ટી વર્ષોથી રાધનપુર કોંગ્રેસની વિચારધારાવાળા લોકો રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડશે। કોંગ્રેસ એની મજબૂતાઈથી ચૂંટણી લડી અને ફરી એક વખત બોડી બનાવશે એવી અમે સંપૂર્ણ આશા રાખીએ છીએ। પૂરી શક્યતા છે। જે રીતનો કાર્યકરોમાં ઉત્સાહ છે અને નગરજનોમાં છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન હતું, કામો થયા નથી, ભૂતકાળમાં પણ જે વહીવટી અમને અડચણો પડી, આ બધું જોઈ અને લોકોએ બીજેપીમાં પણ ભૂતકાળમાં વિશ્વાસ મૂકેલો, પણ કોંગ્રેસે કરેલા કામો ઉપરથી અમને એવું લાગે છે કે ફરી એકવાર કોંગ્રેસ હેટ્રિક મારશે। કેટલી સીટો આપશે? સીટોનો એક્ઝેક્ટ આંકડો આપવો તો મુશ્કેલ, પણ સંપૂર્ણ બહુમતી સાથે અમે બોડી બનાવશું એવી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે। જોશી, વોર્ડ નંબર 6ની અંદર ઉમેદવારી ફોર્મ ભર્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી। આજે મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અને જે વસ્તીનો માહોલ જોઈને મને થઈ રહ્યું છે કે હું ભાજપના ગઢની અંદર ગાબડું પાડીશ 100% અને કોંગ્રેસને વિજય બનાવીશ। આખી બોડી વિજય બનશે, શ્યોર। પૂર્વ કોર્પોરેટર રહી ચૂકી છું। અમારા શાસનમાં અમારાથી થતા હતા એટલા અમે કામો કર્યા છે। બીજું એવું કહેવા માગું છું કે બાકીના કામો જે રહ્યા છે એ ભાજપની દેન છે કે અમને રોક્યા છે અને એમને 12 ને 8 ચીફ ઓફિસરો બદલ્યા છે, એટલે અમે 2.5 વર્ષમાં કામ ઓછા કરી શક્યા છીએ। પણ સાહેબ, અમે ધારાસભ્યને હોય કે સંસદ સભ્યને હોય, એમને આ વખતે અમારી બોડી બનાવી અને અમારા કામો પૂરા કરી અને પબ્લિકને ધરી દઈશું, એટલે એ લોકોને ખબર પડશે કે કોંગ્રેસ શું કરી શકે છે। રાધનપુરમાં કોંગ્રેસની બોડી બનશે? 100% બનશે સાહેબ। કેટલી સીટોની અપેક્ષા? અમે 20 થી 21 સીટો લાવીએ છીએ અને કોંગ્રેસની બોડી બનાવીએ છીએ અને ભાજપનો ભોય ભેગું કરવાના છીએ।